નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ક્લાસમાં સ્નાયુ પેશી છે એના બે પ્રકાર જોઈ ગયેલા હતા. કઈ અરેખિત અને રેખિત. હવે પછી છે અર્ધ સ્નાયુ પેશી. તો ટૂંક નોંધ લખો. ક્વેશ્ચન તરીકે ટૂંક નોંધ લખો. અર્ધ સ્નાયુ પેશી. આ પણ ક્વેશ્ચન તમને 2 માર્કની અંદર પૂછાઈ શકે છે કે અર્ધ સ્નાયુ પેશી કોને કહેવાય, પછી અર્ધ સ્નાયુ પેશી છે એનો આકાર કેવો છે, તો એના વિશેની બધી માહિતી તમને પૂછાઈ શકે છે. પછી અર્ધ સ્નાયુ પેશી જે છે એની આકૃતિ તમને પૂછાઈ શકે છે. તો આપણે જોઈએ કે આ અર્ધ સ્નાયુ પેશી છે એ જીવન પર્યંત શું છે, લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન કરતા હોય છે. શિથિલીન અને સંકોચન બંને શું કહેતા કે લયબદ્ધ રીતે ક્રમમાં કરતા હોય છે. તો લખો અર્ધ સ્નાયુ પેશી. લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલીન કરતા હોય છે. લયબદ્ધ રીતે એટલે ક્રમમાં શું કરતા હોય, સંકોચન અને શિથિલન અથવા તો લીન કરતા હોય છે. તો આ ઐચ્છિક સ્નાયુ પેશી અર્ધ સ્નાયુ પેશી છે. તો આ ઐચ્છિક સ્નાયુ પેશી એવી અર્ધ સ્નાયુ પેશી છે. તો આ ઐચ્છિક જે સ્નાયુ પેશી છે એ કેવી છે કે અર્ધ સ્નાયુ પેશી છે. હવે અર્ધ સ્નાયુ પેશી કેવી હોય, નળાકાર. તે નળાકાર છે. બીજું શાખિત, તે નળાકાર, શાખિત અને એક કોષ અથવા તો એક કોષી જે છે એક કોષ કેન્દ્રી હોય છે. તો આ જે અર્ધ સ્નાયુ પેશી છે એ કેવી છે, નળાકાર છે, શાખિત છે અને એક કોષ કેન્દ્રીય હોય છે. હવે એની આકૃતિ વિશે જોઈએ. આવી રીતના પેલા તો નળી આકારમાં એને દર્શાવી દેવાનું રહેશે. આપણે એની વચ્ચે શાખાઓ પડે છે. તો એ શાખાઓ આપણે દર્શાવવાની કે એની અંદર શાખાઓ જુદી જુદી રીતે કઈ રીતે પડે છે. હવે આ જે સ્નાયુ પેશી છે એની અંદર અબિંબિત આ છે એ અબિંબિત અથવા તો અધિબિંબ એમ પણ કહી શકાય. અધિબિંબ પણ કહી શકાય. પછી એની અંદર શું આવેલું હોય, એક અધિબિંબ જેવી રચના. પછી એની અંદર એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. પછી એની અંદર જે આ બંધ બને છે એને શું કહેવાય, સેતુ. એને સેતુ પણ કહી શકાય છે. પછી એની અંદર જે આ પાતળી
આડી જે રેખાઓ દેખાય છે એ શું છે? રેખીય પટ્ટીઓ, રેખીય અથવા તો રેખિત પટ્ટીઓ. એ કેવી છે? રેખિત પટ્ટીઓ છે. તો આ આખી શેની રચના થઈ? કે હૃદ સ્નાયુ પેશી છે એની આકૃતિ અને એનું જે કાંઈ સ્થાન કે એનું સ્થાન ઈ કેવી છે? નળાકાર છે, શાખિત છે અને એક કોષ કેન્દ્રીય છે. તો આ બધી આપણે ડિટેલ્સ ની અંદર તમારે તમારી પાકી નોટમાં અને એકવાર રફબુકમાં લખી નાખવાની. હવે આગળ જોઈએ. કે અમુક આપણે જોઈથી, જેમ કે શું કે કંકાલ, મેદપૂર્ણ પેશી, પછી એવી રીતના અલગ અલગ જે પેશીઓ જોઈથી, તો એના પેશીઓની સંરચનાકીય તુલના કરવાની છે કે ઈ બધાનો આકાર કેવો છે, કોષ કેન્દ્રની સંખ્યા કેટલી છે, તો કોષોમાં કોષ કેન્દ્રનું સ્થાન ક્યાં આવેલું છે, તો એની બધાની શું કરવાની છે? એક તો તુલના કરવાની છે. તો ક્વેશ્ચન, પ્રશ્ન લખો. ક્વેશ્ચન છે વિભિન્ન પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરો. પછી કોષ કેન્દ્રની સંખ્યા તથા કોષોમાં કોષ કેન્દ્રની અથવા તો કોષ કેન્દ્રનું સ્થાન શું કરો? નોંધો. આ આખો ક્વેશ્ચન તમને 3 માર્કની અંદર પૂછાય શકે. હવે સ્નાયુ પેશી છે એના પ્રકાર આપણે લખી નાખીએ. સ્નાયુ પેશી એના કેટલા પ્રકાર? 3 પ્રકાર. રેખિત સ્નાયુ પેશી, બીજું છે અરેખિત સ્નાયુ પેશી અને ત્રીજું છે હૃદ સ્નાયુ પેશી. આ બધી પેશીના શું કરવાના છે? એક તો એનો આકાર જણાવવાનો છે, પછી એની અંદર રહેલા કોષ કેન્દ્રની સંખ્યા જણાવવાની છે અને પછી એના કોષ કેન્દ્રોના સ્થાન જણાવવાના છે. એમાં પહેલું છે સ્નાયુ તંતુઓ. આપણે કોષ્ટક બનાવી નાખીએ આખું 3 નું. પહેલું છે સ્નાયુ તંતુઓ. તો રેખિત સ્નાયુ પેશીમાં કેવા હોય છે? અશાખી. કે રેખિત જે સ્નાયુ પેશી છે એની અંદર શાખા પડતી નથી. પછી અરેખિત ની અંદર ઈ પણ કેવી છે? અશાખી. હૃદ સ્નાયુ પેશીમાં કેવું છે? શાખી. તે શાખાઓમાં વિભાજિત થયેલું હોય છે. તો યાદ રાખવાનું. પછી છે ગતિશીલતા. રેખિતમાં કેવી છે? ઐચ્છિક, ઈચ્છા પ્રમાણે. પછી અરેખિતમાં અનૈચ્છિક, કે ઈચ્છાની વિરુદ્ધ. અને હદમાં અનૈચ્છિક, એમાં પણ ઈચ્છાની વિરુદ્ધ, અનૈચ્છિક. પછી છે ઘેરી અને ઝાંખી પટ્ટીઓ. ઘેરી અને ઝાંખી પટ્ટીઓ. તો
તો આ જે રેખીય સ્નાયુ પેશી છે એની અંદર કેવી છે? હાજર છે. જ્યારે અરેખિત ની અંદર તે કેવી છે? ગેરહાજર છે. અને અર્ધ સ્નાયુ પેશીમાં કેવી છે? હાજર છે. તો આ ત્રણે ત્રણ ઘેરી અને જે ઝાંખીઓ પટ્ટી છે એ કોની અંદર હાજર છે, કોની અંદર ગેરહાજર છે એ તમારે લખવાનું રહેશે. હવે પછી એનો આકાર, કે રેખિતનો આકાર કેવો છે? તો લાંબા અને નળાકાર છે. લાંબા અને નળાકાર છે. અરેખિત લાંબા અને ત્રાકાકાર છે. લાંબા અને ત્રાકાકાર. પછી અર્ધ સ્નાયુ પેશી લાંબા અને નળાકાર. લાંબા અને નળાકાર. નળાકાર છે. પછી કોષ કેન્દ્રની સંખ્યા, તેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા. પહેલામાં રેખીય સ્નાયુ પેશી છે એમાં કેવા? બહુકોષ કેન્દ્રી, એક કરતા વધારે બહુકોષ કેન્દ્રી. પછી અરેખિતમાં એક કોષ કેન્દ્રી, કે અરેખિત છે એની અંદર કેવા છે? એક કોષ કેન્દ્રી છે. જ્યારે અર્ધ સ્નાયુ પેશીમાં પણ શું છે? એક કોષ કેન્દ્રી છે. કે આ જે બે પેશી છે અરેખિત અને અર્ધ સ્નાયુ પેશી, એની અંદર માત્ર ને માત્ર કેવો? એક કોષ આવેલો હોય છે. જ્યારે રેખીય સ્નાયુ પેશીમાં કેટલા? એક કરતા વધારે કોષો આવેલા હોય છે. હવે એમાં કોષ કેન્દ્ર છે એનું સ્થાન ક્યાં છે? રેખિતમાં ક્યાં છે? તો સ્નાયુ જે તંતુઓ છે એની તરફ, સ્નાયુ તંતુ તરફ. પછી આ અરેખિતનું સ્નાયુ તંતુની મધ્યમાં. પછી કોષની મધ્યમાં અર્ધ સ્નાયુ પેશીનું સ્થાન કોષની મધ્યમાં. તો આ ત્રણે ત્રણ જે રેખીય સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને અર્ધ સ્નાયુ પેશી, એના ત્રણે ત્રણના શું કે એની અંદર સ્નાયુ તંતુઓ કેવા આવેલા છે, ગતિશીલતા કેવી છે, ઘેરી અને ઝાંખી પટ્ટીઓનો આકાર કેવો છે, હાજર છે કે ગેરહાજર છે. પછી એના આકાર વિશેની માહિતી, એમાં કોષ કેન્દ્રની સંખ્યા અને કોષ કેન્દ્રનું સ્થાન ક્યાં આવેલું છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. આમ તો ચેતાકોષ, હવે ચેતાપેશી છે આમ તો આપણે ચેતાકોષ પણ કહી શકીએ. કે ચેતાકોષ વિશેની અથવા તો ચેતાકોષ છે એની રચના અને કાર્ય જણાવો. ક્વેશ્ચન: ચેતાકોષની રચના અને કાર્ય જણાવો. તો આ જે ચેતાકોષ છે એની આકૃતિ પહેલા દોરવી પડે. તો એની આકૃતિ જો સિમ્પલ છે, સામાન્ય ચેતાકોષની આકૃતિ દોરો ત્યાં આવી રીતના અલગ અલગ ગોળાકાર રીતે દર્શાવી દેવાના. આ દર્શાવ્યા બાદ એની અંદરથી એક પાતળી નળી અથવા તો વાહિની કેવી હોય તો વાહિની કહી શકાય. શું કરવાની? પસાર કરવાની. પછી એનો જે આ ભાગ છે ત્યાંથી અલગ અલગ તંતુ ટાઈપની રચના શું કરવાની? એની રચના દોરી નાખવાની. એને ચેતાંતો કહેવાય. શું? ચેતાંતો.
એને શ્વેતાંતો કહેવામાં આવે છે. હવે અક્ષતંતુ આની ઉપરની આવી જે રચના છે, આમ તો ફુગા ટાઈપ જેની રચના કેવી તો કહી શકાય, એ બંને બાજુ દોરવાની. એને શું છે? અક્ષતંતુ, જેને અક્ષતંતુ કહી શકાય છે. હવે આ જે ચેતાકોષ છે એની અંદર એક શું આવેલું છે? કોષ કેન્દ્ર, કે તેની અંદર એક કોષ કેન્દ્ર આવેલું છે. પછી હવે આ જે ભાગ છે એ અલગ અલગ શાખામાં શું થયેલો હોય કે વિભાજિત થયેલો હોય છે. તો હવે વિભાજિત થયેલો ભાગ એને દર્શાવી દો. તો આ જે વિભાજિત થયેલો ભાગ છે એને શું કહેવાય? શિખાતંતુ. એને શિખાતંતુ કહેવાય છે. આ જે આખો ભાગ છે એના ચેતાકોષ કાય કહેવાય છે. તો હવે આખી ચેતાકોષની આ રચના જોઈ તો એના વિશેની માહિતી કે ચેતાકોષનું સ્થાન, કે આપણા શરીરની અંદર આ જે ચેતાકોષ છે એનું સ્થાન ક્યાં આવેલું છે? તો મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ, કે આનું સ્થાન મગજ, કરોડરજ્જુ અને ચેતાઓની અંદર આવેલું છે. હવે આ ચેતાકોષનો કોષ કેવો છે? તો એનો કોષ કેવો હોય તો કેવો કહી શકાય? ચેતાપેશીના કોષને ચેતાકોષ કહેવાય છે. જે ચેતાપેશી છે એનો જે કોષ બને એને શું કહેવાય? ચેતાકોષ. હવે એની રચના છે, આખી રચના તમારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાની રહેશે. ચેતાકોષમાં કોષ કેન્દ્ર, ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલા છે. જે ચેતાકોષ છે એની અંદર એક કોષ કેન્દ્ર અને એની અંદર શું આવેલું છે કે કોષ રસ આવેલો છે. ચેતાકોષમાંથી લાંબી, લખો, ચેતાકોષમાંથી લાંબી, પાતળી શું શાખાઓ નીકળેલી છે. શાખાઓ નીકળેલી છે. હવે તમારે આકૃતિ દોરાઈ ગઈ હોય તો પછી એની અંદર આગળ જોઈએ. ચેતાકોષના પ્રવર્ધકો, એના પ્રવર્ધો કઈ રીતના છે? એક તો અક્ષતંતુ અને બીજું છે શિખાતંતુ. એના પ્રવર્ધો બે છે, અક્ષતંતુ અને શિખાતંતુ. હવે આ જે અક્ષતંતુ અને શિખાતંતુ છે એના પ્રવર્ધો કેવા છે? ચેતાકોષમાં લાંબા છે અક્ષતંતુઓ, જ્યારે શિખાતંતુના કેવા છે? ખૂબ જ નાના છે. તો આ બંને પ્રવર્ધકોની વાત થઈ ગઈ. હવે એની ચેતાકોષની લંબાઈ
કે આ જે ચેતાકોષ છે એની લંબાઈ કેટલી છે, તો 1 મીટર લંબાઈ ધરાવતું હોય. કેટલી? 1 મીટર લંબાઈ. એની લંબાઈ કેટલી છે? માત્ર ને માત્ર 1 મીટર છે. હવે એનું નિર્માણ કઈ રીતના થાય? કે આ જે ચેતાકોષ છે એ સંયોજક પેશીઓ દ્વારા શું થાય કે એનું નિર્માણ થતું હોય છે. કેવી? સંયોજક પેશી દ્વારા એનું નિર્માણ થતું હોય છે. હવે આ જે ચેતાકોષ છે એનું કાર્ય શું છે કે આ જે ચેતાકોષ છે ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ શકે છે અને જેના કારણે શું થાય કે શરીરની એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી કોઈ પણ સંદેશાઓ હોય એનું વહન કરવા માટે તે કોષોમાં ખૂબ જ ત્વરિત થઈ શકે છે. તે માટે તે ઉત્તેજનાને ખૂબ જ ઝડપી વહન કરે છે. કોઈ પણ ઉત્તેજના થઈ હોય તો તેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે કે ઝડપથી વહન કરતા હોય છે. તો આ ચેતાકોષની રચના અને એને કાર્ય પછી એની આપણે આકૃતિ જોઈ, એની રચનાની અંદર એની આકૃતિ જોઈ તો એની અંદર અક્ષતંતુ, શાક, એના કોઈ પણ પ્રવર્ધકો હતા, શિખાતંતુ, એનું સ્થાન આપણે જોયું. હવે આ જે ચેતાકોષ છે એનું સંયોજન જે પેશી છે એના દ્વારા એનું મહત્વ શું છે, તો એનું મહત્વ જાણવા માટેનો ક્વેશ્ચન લખો. ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્વ જણાવો કે એનું મહત્વ શું છે. તો પહેલું, ઉર્મિ વેગ આપણને ઈચ્છા અનુસાર શું કરે કે આપણા સ્નાયુના હલનચલનમાં શું થતા હોય કે મદદરૂપ થતા હોય છે. તો ચેતાના ઉર્મિ વેગ આપણને ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓમાં શું થતા હોય? હલનચલનમાં મદદરૂપ થાય છે. કે આપણા શરીરની અંદર ઈચ્છા અનુસાર શું થતું હોય કે આપણને મદદરૂપ થતા હોય છે. તો એ શું કરે કે સ્નાયુઓને ગતિશીલતા આપે. લખો, સ્નાયુઓને ગતિશીલતા આપે છે. પછી બધા સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન પાયારૂપ છે. તો એની અંદર પાયારૂપ કેવું હોય તો શું કહી શકાય કે ચેતા અને સ્નાયુ પેશીઓ કેવા છે? બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીઓ કેવી છે? પાયારૂપ છે. કે તે બધા સજીવોની અંદર પાયારૂપ બની શકાય છે અને શું કરે કે ઝડપથી પ્રાણીઓને
પ્રાણીઓમાં ઝડપથી ગતિશીલતા આપે છે. તો આ જે ચેતાકોષ છે અને ચેતા સ્નાયુ પેશી છે તો એની અંદર એનું કાર્ય અને એનું મહત્વ કઈ રીતનું છે તો એના વિશેનો આપણે જોયો અભ્યાસ. હવે તમારી પાકી નોટની અંદર શું કરવાનું છે કે આખો સ્વાધ્યાય તમારે એકવાર રફ બુક ની અંદર અને એકવાર પાકી નોટની અંદર શું કરવાના છે લખતાવાના રહેશે. બસ અસ્તુ.